ધોરણ 12 પછી તમે જો એન્જિનિયરિંગની યુનિવર્સિટી શોધતા હો તો તમારા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે સિલ્વર યોક યુનિવર્સિટી અમદાવાદ. અત્યારે TV9 એજ્યુકેશન એક્સપોમાં આ તેમનો સ્ટોલ છે, જેમાં તેઓ વિદ્યાર્થીને માહિતી આપી રહ્યા છે, વાલીઓને સમજાવી રહ્યા છે કે કઈ રીતે સિલ્વર યોક યુનિવર્સિટી છે તેમાં અલગ અલગ કોર્સીસ ચાલે છે. 25,000થી વધુ વિદ્યાર્થીઓ છે, 150થી વધુ કોર્સ છે અને 80% પ્લેસમેન્ટ આપે છે. આધુનિક પદ્ધતિથી વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થઈ રહ્યું છે. આપણે તેમના એક પ્રતિનિધિ છે તેમની સાથે વાત કરીએ. હું આપની સાથે વાત કરીશ કે અત્યારે એક તો પહેલાં TV9ના જે એક્સપો છે તેમાં જે કાઉન્સેલિંગ કરી રહ્યા છો, કઈ રીતે કરી રહ્યા છો, શું કહેશો આપ? સર, સૌથી વધારે કાઉન્સેલિંગ માટે અહીંયા સારો એક્સપિરિયન્સ મળ્યો છે. પ્લસ એન્જિનિયરિંગ માટે સૌથી વધારે ઇન્ક્વાયરીઝ આવી રહી છે બીટેક કોર્સ માટે. બીટેકમાં આપણી પાસે અલગ અલગ બ્રાન્ચીસ છે, જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે, IT છે, મિકેનિકલ છે, સિવિલ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે. પ્લસ આપણે અહીંયા એક્સપોમાં સ્ટુડન્ટ જે કેમ્પસ પર વિઝિટ નથી કરી શકતા એમને આપણે કેમ્પસની વર્ચ્યુઅલ ટૂર કરાવી રહ્યા છે. જે આ એક સ્ટુડન્ટ છે જે બીટેકની જ ઇન્ક્વાયરી કરી રહ્યા છે અને કેમ્પસની જોડે જોડે વર્ચ્યુઅલ ટૂર પણ કરી રહ્યા છે. અને આ જે વર્ચ્યુઅલ ટૂર કરે છે તો કેવો અનુભવ એમને થતો હોય છે? બહુ જ સારો એક્સપિરિયન્સ થાય છે, કેમ કે કેમ્પસ રૂબરૂ જોવે છે અને વર્ચ્યુઅલ ટૂરમાં જોવે છે. એ બંનેનો ડિફરન્સ એક્સપ્લેન કરવો એકદમ અલગ હોય છે, કેમ કે રૂબરૂ ફેસ ટુ ફેસ કરે છે એ પણ સૌથી વધારે સારો છે અને VRના થ્રુ એક ક્રિએટિવ જે બનાવ્યું છે એ પણ વસ્તુ ડિફરન્ટ છે. તો એમનો સારું લુક દેખાઈ રહ્યો છે કેમ્પસનો અને બધી જ વસ્તુ જોઈ શકે છે એક સાથે. એક વર્ચ્યુઅલ ટૂર કરે છે અને વિદ્યાર્થી એ રિયલ અનુભવી શકે છે કે જાણે કે એ યુનિવર્સિટીના કેમ્પસમાં હોય તેવું લાગે છે. આપણે આ જ યુનિવર્સિટીના જે અન્ય સર છે તેમની સાથે વાત કરીએ. પુરોહિત સર છે. સર, એન્જિનિયરિંગની અનેક કોલેજો છે, વાલીઓ માટે મૂંઝવણ છે કે કઈ કોલેજ પસંદ કરવી, કઈ ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરવી. આપ શું કહેશો? આપ ઘણા વખતથી શિક્ષણના ક્ષેત્રમાં છો. સૌ પ્રથમ તો હું TV9નો ખૂબ ખૂબ આભાર માનું છું, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્ણાવતી ક્લબ ખાતે એક સુંદર એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું. સાથે સાથે મલ્ટિપલ યુનિવર્સિટીઝ પણ આજે અહીંયા સ્થગિત થયેલી છે. સિવાય હું આજે સિલ્વર ઓક યુનિવર્સિટીની વાત કરું તો 140થી વધારે પ્રોગ્રામ સિલ્વર ઓક યુનિવર્સિટીની અંદર રન થાય છે, જેમ કે PGDM છે, જેમ કે ફાર્મસી, એવિએશન છે, એન્જિનિયરિંગ છે, કોમર્સ ફિલ્ડ છે, A ગ્રુપ, B ગ્રુપ. સાથે આજે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ કોમ્પ્યુટર અને IT એક ડિમાન્ડેબલ પ્રોગ્રામ તરફ જઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ એક દુનિયા એક સ્ટેપ અપ થઈને આગળ વધી રહ્યું છે. તો આજે સિલ્વર ઓકે પણ એક ઇન્ડસ્ટ્રી અલાઇન્ડ જે કરિક્યુલમ ડિઝાઇન કરેલો છે એના આધારિત સ્ટુડન્ટને પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ મળે, કોમ્પ્યુટર લેબ ફેસિલિટી એ અનુભવ કરી શકે, સાથે સાથે ઇન્ટર્નશીપ પણ એમને સ્ટુડન્ટને પ્રોવાઈડ થઈ શકતી હોય છે. ટૂંકમાં ફક્ત પુસ્તકનું જ્ઞાન નહીં પણ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે પણ સિલ્વર યોક યુનિવર્સિટી જે છે એ પ્રયત્નશીલ છે. ટૂંકમાં જો એન્જિનિયરિંગ તમે પસંદ કરતા હો અને તમારા લિસ્ટની અંદર જો યુનિવર્સિટીનું નામ ન હોય તો તમે સિલ્વર યોક યુનિવર્સિટીનું નામ ઉમેરી શકો છો. કેમેરા પર્સન નટવર પરમાર સાથે મૌલિક મહેતા, TV9 અમદાવાદ.